હું આઈનો છું એટલે તમારે કરવું હોય મન કઈ ના નથી પણ અમે નથી આપતો તમે તમારે રાજકીય કરો આપણે જવા દો ભલે રાજકીય કરો સમગ્ર ગુજરાતમાં ખેડૂત આંદોલન છે તે વેગ બનતું બન્યું છે ત્યારે ગોંડલ તાલુકામાં પણ ખેડૂત આંદોલન છે તે વેગ બનતું જોવા મળ્યું છે। રવિવારે છે તે ઉપવાસ આંદોલન કર્યું હતું ત્યારે આજે સવારે એક રેલી સ્વરૂપે મામલતદાર ખાતે છે તે આવેદનપત્ર પાઠવવા જઈ રહ્યા હતા ત્યારે એક રાજકીય સ્ટન્ટ બન્યો હતો। શું હતો આ રાજકીય સ્ટન્ટ આવો જાણીએ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। સમગ્ર ગુજરાતમાં આજે ખેડૂતોનું આંદોલન છે તે વેગ બનતું બન્યું છે ત્યારે ગોંડલમાં પણ ખેડૂતોએ છે તે લડી લેવાના મૂડમાં હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે કારણ કે રવિવારે છે તે ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન બાદ આજે છે તે મામલતદાર ખાતે એક આવેદનપત્ર આપવા છે તે ખેડૂતો એકઠા થયા હતા। ગોંડલના પાંજરાપોળ ખાતે આ ખેડૂતો એકઠા થયા હતા ત્યારે ત્યાં જિગીસા પટેલ છે તે આવી પહોંચ્યા હતા અને જિગીસા પટેલ આવ્યા હતા ત્યાંથી છે તે રેલીની શરૂઆત કરી હતી। આ રેલી છે તે પાંજરાપુરેથી શરૂઆત થઈ હતી અને ગોંડલના જેલચોક ખાતે પહોંચી હતી। ત્યાં રાજુભાઈ સખિયા છે તે આવી પહોંચ્યા હતા અને બંને વચ્ચે છે તે ઉગ્ર બોલાચાલી પણ છે તે થઈ હતી। આ બંને વ્યક્તિઓ દ્વારા છે તે સામસામી છે તે બોલાચાલી પણ થઈ હતી જેમાં રાજુભાઈ સખિયા એવું જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, અહીં કોઈ રાજકીય લોકોએ છે તે ન આવવું જોઈએ। ત્યારે સામે પક્ષે એટલે કે જિગીસા પટેલે પણ એવું કહ્યું હતું કે હું રાજકીય રીતે નહીં પણ એક ખેડૂતની દીકરી તરીકે છે તે આવી છું। ત્યારે રાજુભાઈ સખિયા એવું જણાવ્યું હતું કે તમે તમારા વિસ્તારમાં જઈ અને લડી શકો છો, અહીં તમે લડી ન શકો કારણ કે આ તે તમે ખેડૂતના પ્રતિનિધિ તરીકે છે તે આવ્યા છો। ત્યારે જિગીસા પટેલે કહ્યું કે હું મારી રીતના નથી આવી પણ ખેડૂતોના છે તે મને ફોન આવ્યા હતા જેથી છે તે હું અહીં આવી છું। તો પણ રાજુ સખિયા છે તે એકના બે નથી અને જિગીસા પટેલે જવાનું કહ્યું ત્યારે જિગીસા પટેલ છે તે ત્યાંથી ચાલ્યા ગયા હતા અને તેને મીડિયા સમક્ષ શું કહ્યું તે પણ જાણો। ખેડૂતોની પીડા છે કે એના ખેતરની અંદર જે થાંભલો આવ્યો છે એ થાંભલાની પહેલા તો હું તમને વાત કરી દઉં, જે મુદ્દો છે એ મુદ્દા ઉપર વધારે ફોકસ કરીએ તો સારું। મુદ્દો એવો છે કે જેઠકોની લાઈન આવે છે, કાલાવાડથી ઘેલા સોમનાથ સુધીની જેઠકોની લાઈન આવે છે, ગુજરાત ગવર્મેન્ટની લાઈન। એટલે મારે પહેલા તો ગવર્મેન્ટને એ પૂછવું છે કે કાલાવાડમાં અથવા તો ઘેલા સોમનાથમાં તમારો એવો કયો પ્રોજેક્ટ ચાલે છે કે ત્યાંથી તમે વીજળી ઉત્પન્ન કરી અને આ તાર માધ્યમથી તમે એ વીજળીને ટ્રાન્સફર કરવા માંગો છો। આ ખેડૂતોને રમાડવાની એક સરકારની નીતિ છે। ઘેલા સોમનાથથી કાલાવાડની જે લાઈન છે એ લાઈનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અદાણી અને અંબાણીને થાય એ ઉપયોગ અદાણી ને અંબાણી કરી શકે એના હેતુથી આ લાઈન નાખવામાં આવે છે। અને ખેડૂતોને પીડા પહેલા તો એ છે કે જ્યારે આ લાઈન નાખવાની નોટિસ આવે ત્યારે ગ્રામ પંચાયતની અંદર નોટિસ જાય, ગ્રામ પંચાયતે કોઈ પણ સર્વે નંબરના જે સર્વે નંબરમાં થાંભલો આવતો હોય અથવા તો જે સર્વે નંબરમાંથી તાર નીકળતો હોય એવા તમામ ખેડૂતોને જ્યારે જાણ કરવાની હોય ત્યારે એ લોકોને જાણ નથી કરતા। સમય વાંધા અરજીનો સમય વયો જાય એના પછી ખેડૂતોના ખેતરમાં જ્યારે થાંભલો ખોડવામાં આવે ત્યારે ખેડૂતોને ખબર પડે કે મારા ખેતરમાં થાંભલો ખોડવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે તમારા ખેતરમાં સર્વે થઈ ગયું ભાઈ। કયા ભાઈએ આવીને સર્વે કર્યો, કયા અધિકારી આવીને સર્વે કર્યો, કયા ખેડૂતને બોલાવીને સર્વે કર્યો એ પહેલા તો તમે અમને જણાવો। પહેલા તો ખેડૂતની પીડા આ છે, બરાબર। એના પછી ખેડૂતની મરજી વગર એના ખેતરની અંદર થાંભલો ખોડવામાં આવે છે તો ખેડૂતની મરજી વગર એના ખેતરમાં થાંભલો ખોડવામાં આવે, હાલો માની લઈએ કે ગવર્મેન્ટનો થાંભલો છે તો ગવર્મેન્ટ અમને લેખિતમાં આપી દે કે આ થાંભલો ભવિષ્યની અંદર અદાણીને કે અંબાણીને વાપરવા દેવામાં નહીં આવે અથવા તો આ તારની અંદરથી એના પ્રોજેક્ટની લાઇટો પસાર નહીં થાય, એના પ્રોજેક્ટની વીજળી પસાર નહીં થાય। અને આ વાતનો વાંધો એટલા માટે છે, જો આ વીજળી દેશ હિતમાં ક્યાંય વપરાવાની હોય તો અમને કોઈ વાંધો નથી, અમે રાજી ખુશીથી ન્યોછાવર કરી દેવા માટે તૈયાર છીએ। પણ જો દેશ હિતમાં નહીં પણ પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે, અંગત પોતાના કમાણી માટે થઈ અને આ પાવર પહેલા તો ઉત્પન્ન કરી ત્યાંથી પસાર કરીને વેચે છે તો મારું કહેવાનું એમ છે કે તમે રોજ આખી જિંદગી તમારી પેઢીઓની પેઢીઓ આ થાંભલામાંથી કમાણી કરવાના છે તો ખેડૂતને ભાઈ હું કામ એને તમે નાનું અમતું વળતર આપીને એને હેરાન કરો છો, એનું ખેતર કેમ વેડફી નાખો છો? પહેલો મુદ્દો તો એ છે। બીજું મારે કહેવાનું એ છે કે એક ખેતરની એક સર્વે નંબરની અંદર થાંભલો આવે એટલે એ સર્વે નંબરની અંદર ભવિષ્યમાં ના તો કોઈ દિવસ એ જમીન એને થાય, ન કોઈ એમાં બાંધકામ થાય, ન નીચે તમે કૂવો ગાડી શકો, ન ઓયડી બનાવી શકો, તો એ ખેડૂતને કરવાનું શું? એ જમીન વેચવા જાય એટલે એને વીઘે જે ભાવ મળતો હોય એના કરતા હા ઓછો ભાવ મળે તો એ નુકસાનનું વળતર કોણ ભોગવે? બીજું કે જેના ખેતરમાંથી માત્ર તાર નીકળ્યા છે એ લોકોને પણ મારે જાગૃત કરવા છે અને એ લોકો માટે પણ મારે અવાજ ઉઠાવવો છે કે ભાઈ જેના ખેતરમાંથી તાર નીકળે કાલ સવારે કંપનીવાળા કોઈ મેન્ટેનન્સ કરવા માટે આવે અને નીચે તમારો પાક વાવેલો હોય એ પાકને નુકસાન કાંઈ પણ થાય તો એનું નુકસાન કોણ ભરપાઈ કરશે ભાઈ? આજે રેલીમાં તમારે અધવચ્ચેથી છોડવી પડી, શું કહે? રાજુભાઈ સખિયા નથી ઈચ્છતા કે જિગીસાબેન પટેલ આ રેલીમાં આવે
અહીંયા ખેડૂતોએ મને ફોન કરીને બોલાવી હતી કે ભાઈ જિગીશાબેન તમે અહીંયા આવો, એટલા માટે હું આવી છું. ભાઈ તમે લોકોએ ફોન કર્યો તો મને? હા 4 વખત ફોન કરીને બોલાવ્યા, એક વખત નહીં. હું નથી ઈચ્છતી કે અહીંયા કોઈ રાજકારણ થાય, એટલા માટે માત્ર ને માત્ર ખેડૂતોની વાચા જે છે એ કલેક્ટર સુધી પહોંચે, એટલા માટે આ રેલીને હું વચ્ચેથી છોડીને ખેડૂતોના હિતમાં રેલી છોડીને જાઉં છું. રાજુભાઈ સખિયાને આગળ રહેવું હોય તો અમને કોઈ વાંધો નથી, એ ખેડૂતનો દીકરો છે, એ પોતે આગેવાની લેતા હોય તો અમને કઈ વાંધો નથી. પેલા તો બેન નું કહેવાનું એમ જ હતું, અમે ખેડૂતોને બાંટવા નથી માંગતા, અમે કોઈ ખેડૂતને બાંટવા નથી માંગતા. ખેડૂતોની સાથે જ્યારે કહેશે ત્યારે અમે લોકો ઊભા છીએ, અમે કોઈ ખેડૂતોને બાંટવા નથી માંગતા. આ જે પીડા છે એ ખેડૂતોની છે, કોઈ રાજકારણની નથી, કોઈ રાજકીય પક્ષની નથી, કોઈ વ્યક્તિગત માણસની નથી, પણ કોઈને વાંધો હોય તો અમે શાંતિથી હટી જવા માટે તૈયાર છીએ. આ હતા જિગીશાબેન પટેલ, જેના દ્વારા છે તે જણાવવામાં આવ્યું કે હાલ હું છે તે ખેડૂતની દીકરી તરીકે અહીં આવી હતી અને ખેડૂતને જે વ્યથા છે તે છેલ્લા કેટલાય સમયથી પડી રહી છે તેને વાચા આપવા માટે છે તે અહીં આવી હતી. પણ રાજુભાઈ સખિયાને આ છે તે ન ગમ્યું હોય અને રાજુભાઈ સખિયા આગેવાની લેવા માંગતા હોય તો હું આગેવાની છે તેને આપવા પણ તૈયાર છું. હવે રાજુભાઈ સખિયા આ બાબતે આવનારા દિવસોમાં શું નિવેદન આપે છે તે પણ એક જોવાનું રહ્યું.